અમારા બાજુની અંદર બીડી પટેલ ક્વોરી આવેલી છે અને શનિવારના રોજ જે બ્લાસ્ટિંગ થયું 10 થી 11ના ગાળામાં એ બ્લાસ્ટિંગ એટલું ભયાવહ હતું કે વાઇબ્રેશન કંપન 2 કિલોમીટર લગીને ગયા છે, બરાબર. ત્યાર પછી અમે સ્થળ મુલાકાતે ગયા, ત્યાં વિડીયો બી ઉતારેલા છે. તો આ લોકો 15 થી 20 હોલ વેગનના મારે છે, એની સાઇઝ 4.5 ઇંચ હોય છે, બરાબર છે. તો આવું બ્લાસ્ટિંગ ના થવું જોઈએ. અને સ્થળ પર ગયા તો ખબર પડી કે અમારા ગામમાં જે કોતર પાછળથી જાય છે એ અડધો કિલોમીટર ખાઈ ગયા છે આ લોકો, બરાબર છે. એ માટેને લઈને અમે ગામવાળા બધા પરેશાન થઈ ગયા છે. તો એના માટે અમે મામલતદારશ્રીને બેનને અમને આવેદનપત્ર આપેલું છે. પણ આ બ્લાસ્ટિંગ બહુ જ મોટું કંપન થાય છે, એના લીધે ઘરના જે પોપડા આવે છે એ પોપડા નીચે પડે અને માથામાં વાગવાનો બહુ મોટો ભય છે. તો આ કંપન ઓછું થાય, બ્લાસ્ટિંગનો અમને કોઈ ભય નથી કે બ્લાસ્ટિંગ ના થાય, પણ આ જે મોટા મોટા વેગનોથી જે બ્લાસ્ટિંગ ઉડાડવામાં આવે છે એ બ્લાસ્ટિંગ બંધ કરવા અમારી માંગ છે. કઈ ક્વોરીવાળા બ્લાસ્ટિંગ કરે છે? અત્યારે હાલ અમે બીડી પટેલ ક્વોરીનું બ્લાસ્ટિંગ બંધ કરવાની માંગ સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું.